અરે તમારે બહાર જવાનું હતું ને મીટિંગમાં? આપણો ફોન આવે ત્યારે જાવ ને, ક્યારનો એની જ રાહ જોઉં છું. એટલે કેટલેક દૂર જવાના છો? મારી ઓફિસે જવાનું હોય 2 કિલોમીટર આગી. અરે રોડ ઉપર. હા, પણ ત્યાંથી દૂર નથી જવાના. કેમ તારે કંઈ કામ હોય કે ને, પણ જે કામ હોય મને કે. હવે હું ક્યાં જવાનો ને કેટલે દૂર છે ને ક્યારે આવવાના ને એ બધું તારે શું કામ છે? અરે એમાં એવું હતું કે એક વસ્તુ લાવવાની હતી, તો તમારી ઓફિસ થોડુંક દૂર છે એટલે કદાચ તમને ટાઈમ મળે ને તો તમે જાઓ એમ. આ તો એક ધક્કે કામ થઈ જાય ને એટલે મેં તમને કીધું. પણ આ દેવાંગ ક્યાં છે? ફોન કરો ને, એ ક્યાંક બહાર જઈને. नहीं की है। તું પાછો આજે પીને આવ્યો? હા પીધો છે ને આખો કંબો. હા હવે આ છોકરાએ તો હાબુ વેચી નાખી છે. તને તને કામ પડી નથી કે તારા મા બાપની ઇજ્જતની કે તારા ભવિષ્યની તને કોઈ વસ્તુની કાંઈ દરકાર જ નથી જરી કે? એની વાત કરું છું. આ કઈ ઇજ્જત અને કઈ આબરૂ? હા જો મને મારી ઇજ્જત આબરૂની પણ નથી પડી તો પછી તમારા લોકોની તો ક્યાંથી પડી હોય? દેવાંગ, તું દીકરો છે કે અમારો દુશ્મન? અમને જે નથી ગમતું એ તું પહેલા કરે છે અને તું શું સાબિત કરવા માંગે છે આ પીને? મજા મજા આવે છે મને. અરે પણ તને આમાં મળે છે શું? જો કઈ ફાયદો થતો હોય તો કે, તો હું તારી મમ્મી બે ચાલુ કરી યાર. ફાયદો થાય છે તને કઈ આમાં? અલગ ભાષામાં વાત કરું છું. આ કહું તો છું, આ જીવનની મજા આવે છે. આ દારૂ પીધા પછી બધું ટેન્શન ચાલો તું દારૂ મૂકી જીરો. હા શું દારૂ મૂકી દે એમ? મૂકી દે ને તો તારા ફાયદા માટે જ છે. તારું આ ભવિષ્ય સુધરી જાય, તારી જિંદગી સુધરી જાય અને તારું આ આયુષ્ય છે ને એ લાંબુ થઈ જાય. આમાં ને આમાં તું પતી જાય અને અમારે દુઃખના દાડા જોવાના આવશે. દેવાંગ, એમ મૂકી તો મારે તમને બંનેને પણ દેવા છે. મૂકી શક્યો છું? હા ગયા છો તમે ઘરની બહાર? નીકળી જાવ ને. હા તમને જો મારું આ ઘરમાં રહેવાથી ઇજ્જત ઓછી થતી હોય એવું લાગતું હોય, હા લોકોમાં તમારું નામ બદનામ થતું લાગતું હોય તો જાઓ ને. કોણે રોક્યા છે તમને લોકોને? શું શું કરશો? હા મારવો છે ને? હા મારવો છે ને? શું છે? તું છે ને હવે એક હાથ નહીં ઉપાડવાનો. હાથ ઉપાડવા આ વાળા તો હું ભૂલી જાય. હાલી મળ્યા છે તે. આ તો છે ને મને આ સમાજની છે ને આબરૂની પડી છે એટલે નહીંતર હું તને આ ધક્કા મારીને તને આ ઘરની બહાર કાઢું. આ ઘર છે ને તારું નથી, આ મારું છે. આ તો હું હારો તે મારો દીકરો છે ને મારો દીકરો માનીને હું તને આ ઘરમાં રાખું છું. એક કામ કરું છું, હા તમે લોકો તો સીધી રીતે નીકળશો નહીં. હું નીકળી જાઉં છું આ ઘરની બહાર અને પછી કાલે મોટું બેનર લઈને બહાર ઊભો રહીશ અને લખીશ કે મારા બાપે મને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તને બીજું આવડે છે હું? ઇજ્જત તો છે નહીં, રાખવાનો પણ નથી, તો પછી શું કામ ઉપાધિ કરો છો? હા અરે અમે તો જાઓ ને. અમે તો તારા મા બાપ છીએ ને એટલે એવી આશા છે કે અમારા દીકરાની જિંદગી સુધરી જાય. એક કાલે સુધરે, પછી બે વર્ષ પછી સુધરે એવીની આશા, એવી આશામાં ને આશામાં અમે અત્યારે બે ઈચ્છા રાખવી છે એવી. સાલો આખો ખંભો પીને આવ્યો તો આખા ખંભાનો પાવર તમે લોકોએ પૂરો કરી નાખ્યો. ફરી પાછું જવું પાવર પડશે. પૂરો થઈ ગયો ને એમ તારા બાપની જે આબરૂ હતી ને, જેનો પાવર હતો ને, એ તારા લખણના કારણે પૂરો થઈ ગયો. એનું શું કરીશ? કોઈ ફાયદો નથી આવા લોકોની પાસે બેસવાનો. તું એને હું સમજાવે એક છે? બીજો મારીને આવું છું. હા થોડી જો આ છોકરાએ તો હવે હદ કરી છે. આપણા ગયા જન્મનો કંઈક બદલો લેવા જ આવ્યો હશે. અંકિતા, તું આમ નવરી બેઠી છે, ઘરના બધાય કામ પતી ગયા છે? લે નવરી બેઠી હોય તો કામ પતી જ ગયા હોય ને બા. કામ કરીને અહીંયા બેઠી છું. બસ આજકાલની છોકરીઓને ઘરના કામ તો એમને એમ પડ્યા રહે, પોતે મોબાઈલમાં પડ્યા રહે અને કાં તો પછી બેનપણીઓ હારે વાતુમાં.
અને કાંઈ ન મળે તો માં તો છે જ. બા તમને તમારી દીકરીઓ પર ભરોસો નથી છે કે ને. ઘરના કામ કર્યા સિવાય નવર્યું બેસે નહીં મને બધી ખબર છે. છે ને હં. પછી હમણાં હું એક કામ કહીશ ને, અરે મમ્મી થોડીક વાર તો બેસવા દે, હું હમણાં કરી નાખીશ. આ તો એમ જ હોય ને જો એ વાત મૂકો બા પણ આપણે ગામડે ઓલા પિયુષ કાકાના લગ્ન છે હા. એમાં કોને કોને જવાનું છે જવાનું તો બધાએ છે પણ હું નથી જવાની. કેમ આ તમે હાજરી ન આપો તો કેવું લાગે ઘરના વડીલ જ ન હોય તો લગ્ન સારા લાગે પણ ઘરમાં જ્યારે જુવાન દીકરા દીકરીઓ હોય ને ત્યારે માયું એ ન જવાય, એ જ જાય, જુવાનિયા જ જાય. તમે લોકો જઈ આવજો અને કાંઈ પૂછે ને તો કહેજો કે બાની તબિયત બહુ સારી નહોતી ને એટલે બા ન આવ્યા. નહીં હું ખોટું નહીં બોલવું હું જ કહી દઈશ બાએ કીધું છે આવું ખોટું બોલવાનું સારું હું કહી દઈશ, તમે માનું ખરાબ જ બોલજો. મમ્મી મારું બપોરનું જમવાનું ના બનાવશો હં? કેમ ક્યાં જવાનું તારે બોલો અઠવાડિયાથી કહું છું કે આજે મારે રજા છે ને તો મારે મારી ફ્રેન્ડ છે કે ને કિરણ એના લગ્ન છે આવતા મહિને તો એની સાથે શોપિંગ કરવા જવાનું છે. આ તું શોપિંગ કરે ને સાથે સાથે છે ને તારી શોપિંગ કરી લેજે પછી કહેતી નહીં કે હવે મારી શોપિંગ થઈ ગઈ છે આ તો હાવ કંજૂસ છે, પાઈ પાઈનો હિસાબ રાખે, કાંઈ ન લે. આ જો ને તું છે ના એના શરીર પર તને કાંઈ સારા કપડાં દાગીના કાંઈ જોવા મળે? મમ્મા અત્યારે બચાવીશું ને તો ભવિષ્યમાં કામ લાગશે. આવું તમે જ કહેતા હતા ને આ તમે જ તો શીખવાડ્યું છે રૂપિયાના 4 અડદિયા કેમ ગોતવા. જો જો આ તમારે તો ગર્વ લીધા જેવું છે બા કે તમારી છોકરીઓ પૈસા નથી બગાડતી હા, આ વાવાઝોડું વાતું ગાતું મારા પર જ આવ્યું. મેં શીખવાડ્યું હતું પણ એ કરકસર કરતાં શીખવાડેલું, કંજુસાઈ નહીં. તમે લોકો નોકરી કરો છો, કમાવ છો તો પછી 2 પૈસા વાપરી જાણો ને. પણ બા આને છે ને કંજુસાઈ ના કહેવાય. આ તો તમારી ભાષામાં કહું ને તો તરેવડ ત્રીજો ભાઈ કહેવાય. જો ત્રેવડ ત્રીજો ભાઈ, પણ એ જ્યારે માથે જવાબદારી આવે ને બટા ત્યારે, હજી તમારી નાની ઉંમર છે, એ અત્યારે ખાઈ પી લેવાનું, પહેરી ઓઢી લેવાનું, પછી કદાચ ન પણ મળે ને જવાબદારીમાં તો વાંધો નહીં. સારું સારું હવે તમારી વાતો છે ને ક્યારે નહીં પતે એટલે હું જાઉં છું અને મને થયું કે હું કહેતી જાઉં તો હવે ફાઇનલી હું જાઉં છું. હા ભલે જાય, પાછી ટાઈમે આવી જજો. આમ તેમ પાછી આટા નહીં મારતી. અને તને ખબર છે તમે 2 જણિયું છે ને ક્યાંય પણ બહાર ગયા હોય અહીંયાથી હું કિરણના ઘરે જાઉં ને એટલે મારે તમને ફોન કરવાનો છે કે હું પહોંચી ગઈ. ત્યાંથી અમે નીકળીએ જ્યાં શોપિંગ કરવા જઈશું ત્યાં પહોંચી જશે એટલે તમને ફોન કરવાનો છે કે હું પહોંચી ગઈ. મારે જમવાનો સમય થાય ને એટલે મારે તમને ફોન કરવાનો છે કે મેં જમી લીધું. સમયસર મારે જમી લેવાનું છે. મારે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. બધી જ વસ્તુ મને ખબર છે. હા પણ હું એમ નથી કહેતી બટા કે તું જ્યાં જ્યાં પહોંચે ત્યાં ફોન કરજે. ભલે તું જાય અને આજે તો તું શોપિંગ કરવા જાય છે, બેનપણી સાથે જાય છે એટલે એને હસી ખુશીને ને મજાથી રહેજે. એ ક્યાંય ફોન મને ન કરતી પણ એટલું જ કહીશ કે કામ પતે ને એટલે ઘર ભેગી થાજે હો ને. ના ના કામ પૂરું થશે ને એટલે હું તો સીધી પેરિસ વહી જઈશ. સ્કોપ તો નથી તારી પાસે અંડરગ્રાઉન્ડ ચોરી છુપેથી વહી જઈશ. આનો સ્વભાવ સુધર્યો જ નહીં. આ મોટી જો ઓછા બોલી છે, એ વધારે બોલે છે અને તું તો એટલી કલબલ કરે, એટલી કલબલ કરે કે ના પૂછો વાત. આ સાસરે જશે ને ત્યારે આપણને નહીં ગમે સાચી વાત કલબલ છે. તો કરવું જ પડે ને બોલવું જ પડે. આ નાની હતી ત્યારે તમે મને આવું જ બધું કહેતા હતા કે ધ્યાન રાખજે ને સમયસર ખાઈ લેજે, સમયસર સૂઈ જજે અને એવા મોડી થઈ ગઈ ને તો પણ તમારી એને એ વાત બધી ચાલુ જ છે. જોબ કરું છું હવે તો. તું હજી નાની જ છો તું કેમ મોટી થઈ ગઈ મારા- ગમે એવડી થાય મારાથી તો મોટી થવાની નથી અને મારાથી મોટી તો જરાય નહીં થાય. એ વાત સાચી છે. તો હવે હા, નીકળ. તું પત્યું હોય તો હું આ, નીકળું. જો હા, 11 વાગી ગયા છે તું ફટાફટ જા હવે નહીતર આવવામાં મોડું કરીશ બરાબર અને એ મારી કંજૂસ, મારી ઘેલી મારા માટે શોપિંગ કરી લઈશ. નહીં. હા. સાંજે પાણીપુરી ખાઈને આવજે. જા. ઘરમાં છે ને આ છે તો જ વસ્તી લાગે છો. આજ સુધી કોઈ સારું કામ પણ નથી મળતું. 1 મિનિટ, ક્યાંય બહાર જવું છે? જી તમે કોણ? હું રિક્ષા વાળો, રિક્ષા ચલાવું છું. નો થેન્ક્સ મારે જવું છે ત્યાં હું ચાલીને જતી રહીશ. અરે એમ થોડી ચાલે. અરે જો વોટ ઇઝ ધીસ? અરે પણ તમે સમજતા નથી. અરે નિયમ છે અમારો, અહીંયાથી કોઈ પણ નીકળે તો જવા નથી દેતા.
અને આમ પણ અમારી રિક્ષાની બોણી બાકી છે, એના માટે તમારે રિક્ષામાં તો આવવું જ પડશે. તો જબરદસ્તી કરશો? કીધું ને એકવાર કે મારે નથી આવવું તમારી સાથે, તો કેમ સમજાતું નથી? જબરજસ્તી કરીશ? હા હા છું. આમ પણ ઘણા સમય પછી એકલી છોકરી આ એરિયામાં જોઈ રહ્યો છું, કોઈ આવી નથી. બદતમીઝ. સારા લાગો છો અને ગુસ્સો તો તમારા ઉપર જેવો આવે છે એવો તે મસ્ત, ખરેખર આમ દિલ ફિદા થઈ ગયું તમારી ઉપર. બોલી લીધું? આ તારા જેવા લફંગાના લીધે જ છે ને આપણો દેશ આગળ નથી આવતો. હાય, છોકરીને હાય. પાડી નથી કે નજર ખરાબ કરી નથી. શું અદા છે તમારી, ખરેખર ગુસ્સામાં બોલો છો ને એકદમ ફરી જેવા લાગો છો અને નાક ઉપર તમારો ગુસ્સો ફિદા થઈ ગયો. મારી પાસે છે ને એવો ફાલતુ સમય નથી કે તારા જેવા ઇડિયટ પાછળ હું એને ખર્ચ કરું. અરે પણ મારી પાસે સમય જ જવાય છે બેબી. હા ક્યાં જવું છે? માઇન્ડ યોર લેંગ્વેજ, ઓકે? અરે શું માઇન્ડ યોર લેંગ્વેજ? હા કોણ છે અહીંયા? કોણ આવશે? કોઈ આવશે નહીં, એટલે ચૂપચાપ કહું છું ને એમ કરીએ જા, એમાં તારો ફાયદો છે. મને ખબર પડે છે કે મારા માટે સારું શું છે ને ખરાબ શું છે. તારા જેવાથી ડરતી નથી હું. અરે પણ ડરવું પણ ના જોઈએ ને. જુઓ આમાં શું છે કે થોડો કોપરેટ તમે કરો, થોડું ઘણું હું કરું તો ડરવાની જરૂર જ નથી ને. હા જુઓ મારાથી ડરવાની જરાય જરૂર નથી, હું કંઈ એટલો બધો ખરાબ માણસ નથી. પણ હા કોઈ વ્યક્તિ જ્યારે મારી વાત ન માને કે મને જે જોઈતું હોય ના આપે ને તો પછી આઈ એમ વેરી વેરી સોરી. કેમ? પછી હું તને ભૂલી જઈશ. કેમ? તારા બાપની પ્રોપર્ટી છે કે જેને જોયા અને જે તને ગમતું હોય એને હાસિલ કરે છે? હા છોડ. મારા બાપની પ્રોપર્ટી છે. છોડ. તું બોલ શું કરીશું? હા છોડ. લે શું કરવું છે? સીધી રીતે આવવું છે મારી સાથે કે પછી બળજબરી પૂર્વક લઈ જાઉં? તને શું લાગે છે કે હું તારી સાથે આવીશ એમ? સપના જુએ છે તું? સપના જોઉં છું? છોડ. સપના જોઉં છું ને? અરે બોલાવી લે ને, કોઈ નહીં આવે તારી સાથે. હા ચાલ, અરે ચાલ કહું છું. ચાલ આવ બહાર. જો તારા ફોટા પાડ્યા છે, વિડીયો પણ ઉતાર્યો છે મેં, એટલે જ્યારે જ્યારે બોલાવું ત્યારે આવતી રહેજે. જો ના પાડી છે કે પછી નથી આવી તો બધા જ ફોટા તારા ઓનલાઈન વાયરલ થઈ જશે. જો પ્લીઝ, હા હું હાથ જોડું છું, આવું ના કરજો. ના ના હાથ શું કામ જોડે છે? અરે પગે પડી જા ને, કોઈ ફાયદો નથી થવાનો. હા અચ્છા જ્યારે બોલાવું ત્યારે આવજે, હા ભૂલતી નહીં. જવું છે હજી બીજી વાર? શું વિચાર કરે છે? પોલીસ કમ્પ્લેન કરીશ? હા કરે કોઈને જણાવીશ? જણાવી દેજે. જો તને તારી ઇજ્જતની ના પડી હોય તો પછી અરે શું સલાહો આપવી ખોટી. બાકી મારો ખરેખર ફોટોઝ મસ્ત આવ્યા છે નહીં? જો હા પ્લીઝ ડિલીટ કરી દો ને ફોટોસ. ડિલીટ? ચાલ ડિલીટ કરી દો. મારી સાથે લગ્ન કરી લેતો. બોલ લગ્ન કરવા છે મારી સાથે? હા લગ્ન કરી લે એટલે બધા જ ફોટોઝ ડિલીટ કરી નાખીશ. બોલ રેડી છે કે નહીં? કાંઈ વાંધો નહીં. તું આજે કરી રહ્યો છે ને એની સજા હું ના આપી શકું તો કંઈ નહીં, પણ ઉપરવાળો એ બધું જ જુએ છે, એ આપશે તને સજા. ખરેખર ભગવાન તમે અરે જતી ક્યાં રહી? સજા આપશે ભગવાન. ભગવાને આ ફોટા આપ્યા છે અત્યારે એ કઈ ઓછા છે? હા હા તો હવે તમે મને કહો તો ખરા, તમે બોલાવ્યો છે હું એમ મારે જવું તું બહાર, પણ તમે કીધું વળી બહુ જીવન જરૂરિયાત વસ્તુ છે તો કામ છે તો તમે આવજો. તમે તો આમે મોંઘા બહુ બોલાવીએ નહીં ત્યાં સુધી તો તમે પધારો નહીં.
પણ હવે એમાં એવું છે બા કે મારે બધી જગ્યાએ કામ હોય ને, હવે મારે કારખાને બધું સંભાળવું પડે અને મારે ગ્રુપનું કંઈ કામકાજ હોય એટલે હું સાંજે નવરો જ હું છે, મારા કુટુંબમાં કંઈ બેહવા જતો નથી, એવું છે. લ્યો તમારે ગમે ત્યાં કામ હોય પણ કોક દી માં યાદ આવે ને. હા પણ એ યાદ આવે, પણ હવે શું કરવું? આ જો તમે યાદ આવી તો આવી ન ગયો હું. યાદ આવી એટલે નહીં, મેં આજે લગભગ તમને 4-5 વાર ફોન કર્યા કે પ્રદીપભાઈ તમે થોડાક નવરા પડો ને તો આટો મારજો ને, કામ છે તમારું. ત્યારે આજે આવ્યા છો. હા, પણ આ હું આવ્યો તો આ જોજો એને ન ખબર પડે મહેમાન આવ્યા છે તો ઘડીક વાત કરીએ, કા ચા પાણી બનાવીએ હા. એવી ખબર ન પડે. તમે બંને વાત કરતા હતા તો એમાં હું તારે વાતમાં કઈ પડવાનું જ નહીં, તમે બંને વાત કરતા હતા તો. ઈ છે ને બહુ હોશિયાર છે મારી. આપણે વાત એની ચાલુ કરશું ને ત્યારે જ કાન સસલા જેવા થશે એના. મારી વાત શું કરવાની છે? સાંભળજે હમણાં પ્રદીપભાઈ, તમને તો ખબર છે હવે આ મોટી થઈ ગઈ છે, ભણીએ લીધું છે, હવે ઘરના કામ જ કરે છે અને એની ઉંમરે થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ બા એટલે હું ગૌડી થઈ ગઈ? ઉંમર એટલે લગ્ન કરવાની ઉંમર. આ ભોથું રહી મારી તઈ કાંઈ ખબર પડે. અરીસામ જો મારા જેવડી ઉંમર દેખાય જ તને? હોશિયાર. હું એમ કહું છું કે કોઈક હારું ઘર ને વર હોય ને તો કયો ને, તો આનું આપણે કંઈક જોણ રાખીએ, આનું નક્કી કરીએ. ના 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 ઓ બા, મારે લગ્ન નથી કરવા. હા, મારે સિંધુય નથી આને, મારે હું છે આને હા સિંધુ. બસ બહુ સારું પ્રદીપભાઈ. તમારી બેની બાંધણમાં છે ને મારે લોકોનું સાંભળવું પડે કે આ તો કેવા છે ભારતીબા, છોકરી આટલી મોટી થઈ ગઈ તો ક્યાંય વાતે નથી હલાવતા. બાપા બા કંઈક છે કરો ને. બીજાનું સાંભળવાનું ન હોય, આપણે ખાલી આપણા ઘરનું જોવાનું હોય. આ પ્રદીપભાઈ કેમ કીધું કે મારે ગોતી નથી દેવું એને? હા, તમારે દામિનીનું કઈ હોય ને વ્યવહાર કરવાનું તો એ મને કહેજો, આનું તો હું કઈ નહીં કહું. એવું થોડું હાલે. એ તમારા બેવની બાંધણમાં છે ને મને ન હેરાન કરો હો. અને તું એમ કહે છે કે આપણે લોકોને નહીં જોવાનું, આપણે આપણું જોવાનું. આ બાજુવાળાના છોકરાને છોકરીનું નથી થતું તો આપણે વાતું નથી કરતા કે છે એ લોકોને આટલી મોટી થઈ ગઈ, કોઈ જોવે છે ને વાતે કરે છે, એમ આપણી વાતો એ બધી થતી હોય બેટા. પણ બાઈ 35 વર્ષની થઈ એટલે વાતો કરે જ ને, અને હું કે એટલી મોટી થઈ ગઈ છું? નાના કરતા 35 વર્ષ તારા ક્યારે થઈ જશે ને તને નહીં ખબર પડે. તમે કેમ દાંત કાઢો છો? એને 12માં ખબર છે, એ કહેતી હતી બોર્ડની પરીક્ષામાં મારી સારી ટકાવારી આવી છે તો પાર્ટી આપી. પછી બેન ટકાવારી સારી આવી, મેં કીધું પાર્ટી કઈ આપવાની છે તો મને રમાડી ગઈ. બોલો એ કે આજ આપી કાલ આપી, લ્યો 4 વર્ષ થઈ ગયા હજી સંભાળતી નથી. પાર્ટી આપવાનું કીધું તું, મેં એવું થોડું કીધું તું કે હું આપીશ. હા. તમારે આપવાની હતી મારે. અને એક વાત કહું ને પ્રદીપભાઈ, આ નાની હતી ને ત્યારે આપણા સમાજમાં કુટુંબમાં અમે લગ્નમાં જઈએ ને, કોણ જાણે એને હું તું જ થાય. મને હું કંઈ ખબર લગ્નમાં શું બધાની વચ્ચે મારા લગ્ન કેદી થશે, મારા લગ્ન કેદી થશે, હું આવી તૈયાર ક્યારે થઈશ. અને હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે કે મારે લગ્ન નથી કરવા, આવી આડોડી છે. ત્યારે તો ખબર ન પડતી, નાની હતી એટલે. હવે તો ખબર પડી ગઈ છે કે લગ્ન પછી કેટલી મગજમારી હોય. કોણ કરે લગ્ન? એના કરતા અહીંયા શાંતિથી જલસા ન કરું તમારા રાજમાં. એ બસ હો, હું જો ખર્યું પાન છું, આજ છું કાલ નથી. તમે ઘરે બારે થઈ જાઓ ને પછી ભલે ને મારી દોરી ખેંચાઈ જતી. તો કાલ ક્યાં જવાના છો? ના ના બાબા, કાલ નથી જાઉં બાપા. અહીં એમ જ કહેવાય કાલ એટલે. હા, તો કાંઈ નહીં, જોણ બાબતથી વાત કરવાની છે ને તો એક છે છોકરો ધ્યાનમાં, અને એ મારે વાયા વાત આવી હતી એટલે એટલું બધું પરિચિત નથી, પણ એવું લાગે તો જાણી લો. મારા મિત્ર છે ને, મિત્રના મિત્ર મહેશભાઈ છે, એમના કોઈ મિત્ર છે તો એનો છોકરો છે. તો મને એક કામ કરજો ને, બાયોડેટા બનાવી નાખ્યા છે. પણ હા હું હા બનાવી. ઉતાવળ છે લગ્નની, હું નડું છું તમને આ ઘરમાં? હા હા સાંભળ, હવે અમને બે મોટાઓને વાત કરવા દે. તું જા તાર મોબાઈલ કર. હું એમ કહું છું કે બહુ ઊંચા લેવલનો કોઈ છોકરો નથી જોતો આપણે, હો ને. આપણે આપણા ઘરના લેવલમાં હોય ને એવું જ જોઈએ. શું કામ ખબર? આજકાલની માયુઈ છે ને પૈસાવાળાનું ઘર કરે, ત્યાં જઈને આપણી છોકરીની જે હાલત થતી હોય ને એ મેં બધાને જોયું છે. એટલે ના ના, એ એમ વ્યવસ્થિત ઘર, કદાચ પૈસાવાળા હશે ને તો એ વ્યવસ્થિત ઘર હશે એવું જોવું આપણે. અને પછી આમાં તો શું હોય ખબર, જો અત્યારે આપણે વ્યવસ્થિત ઘર ગોતીએ તે કાલ સવારે એ છોકરો કંઈ ખરાબ સંગતે ચડી જાય તો પછી તમે એમ કહો કે પ્રદીપભાઈ તમે ગોતી દીધું હતું ને આવું હતું, તો પછી એમાં તો હું શું કરું કયો લ્યો? સારા હોય તો એવા નથી થઈ જતા છોકરા. પ્રદીપભાઈ, મને ખબર જ છે કે આ દીકરા દીકરીના લગ્ન કરવા એ કંઈ ચીભડા થોડા છે કે કાપીને ચાખીએ ને કડવું હોય તો ન કરીએ. પછી તો જો નસીબની વાત છે. પેલી કહેવત છે ને, માવતર દે જાણીને નસીબ લઈ જાય તાણી.
પછી હવે એના નસીબમાં એવું લખ્યું હોય તો હું ને તમે શું કરવાના હતા? ના ના એ વાત તો તમારી છે. જો બાયોડેટા બનાવ્યા નહીં હોય મેડમે એટલે બાયોડેટા બનાવી લઈ જાય અને મને મોકલી દેજે સાંજમુની. આજે જ એની માથે પડીને હું કરાવું છું, નહીં તો એને ખાવા નહીં દઉં. હા ભાઈ પ્રદીપભાઈ, અને એમાં બધું હાસું લઈ જો પાછું ખોટું કઈ લગતી નહીં, મને બધી ખબર જ છે. હું જોયા વગર થોડી તમને મોકલવાની. હા એટલે એ બધું હાસું લખીને મોકલાઈ દેજો અને એવું લાગે ને તો હું પછી વાત કરું હો. કહું છું આવ્યા છો તો રસોઈ તૈયાર જ છે, ના, ના, જમી હવે જા. મારે રસોઈ હું અહીંયા જમી તો ઘેરે બની ગઈ, ઘેરે ડખો થાય તમારે અમે ઘરે જમવા આવીએ એવું એટલે કરી. એમ ઘેરે મારી એકલાની જ બની છે. તમે કંજૂસ છો. આમ છે ને પ્રદીપભાઈ બહુ સારો માણા હો, આપણું કામ કરે. મને મસ્કા મારો માં, મને ખબર છે, મને હું ઘરમાં નડું છું ને એટલે તમે મને હારે મોકલવી છે. કેમ ઉદાસ છો? શું થયું? દામિની, શું થયું? ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ? થવાનું હતું એ તો થઈ ગયું. શું થયું? કંઈ નહીં. શું કંઈ નહીં, આમ ઉદાસ કેમ છો? કે તો મને શું થયું? અને આ તારું માથું કેમ વિખાયેલું છે? શું થયું? કંઈ નહીં, મારી તબિયત નથી સારી. તબિયત નથી સારી? કાંઈ નહીં, ચાલ આપણે દવાખાને જઈ આવીએ અને દવા લઈ આવીએ. દવા લેવાથી હવે કંઈ ફરક નહીં પડે. એટલે દવા લેવાથી ફરક ન પડે? દવાથી તો સારું થઈ જાય. ચાલ ઊભી થા, ચાલ. ના, જરૂર નથી. અરે કેમ જરૂર નથી? અને તારા હાલત તો જોતે કેવી કરી નાખી છે. કેમ માથું ઓળેલું નથી? ક્યાં ગઈ હતી? ગઈ હતી તો કામથી, પણ કેમ બોલતી નથી? શું થયું છે? બહુ વધારે તબિયત ખરાબ છે? ના ના, મારું મૂડ નથી. લે, મૂડ નથી? એમ કેમ મૂડ નથી? કંઈ નહીં. જો દામિની, શું થયું છે કે મને? અને બહુ વધારે તબિયત ખરાબ હોય ને તો આપણે હોસ્પિટલ જઈ. કહ્યું ને એકવાર કે કંઈ નથી થયું, હું જોઈ લઈશ મારું. પણ તું આવી રીતે ઉદાસ બેસે ને એ મને ના ગમે. તો એ મારો પ્રોબ્લેમ છે. કેમ આમ ખીચાઈને વાત કરે છે? આજ સુધી તો ક્યારે ઊંચા અવાજે બોલી નથી. કાંઈક તો થયું જ છે. બોલ તો, શું થયું? જો આઈ એમ સોરી, મારી કોઈ વાતનું તને ખોટું લાગે તો, પણ પ્લીઝ અત્યારે હું બહુ ડિસ્ટર્બ છું, આપણે પછી વાત કરીએ. જો તું મારી નાની બેન છો, તારી કોઈ વાતનું મને ખોટું લાગે ખરું? પણ તું આવી રીતે ઉદાસ હોય ને તો મને મનમાં થયા કરે કે શું થયું હશે. કાંઈક તો વાત છે. એક વાતની મૂંઝવણ છે, આપીશ એનો જવાબ? બોલ. જ્યારે આપણે કંઈ ખોટું ના કર્યું હોય, આપણો કોઈ વાંક ના હોય, તો પણ આપણને કઈ વાતની સજા મળતી હોય છે. એટલે તું કઈ ખુલીને વાત કરે તો ખબર પડે ને. આમ તો કઈ રીતે જવાબ આપું? રહેવા દે, મારા આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે જ હશે. બીજું કોઈ જવાબ નહીં આપી શકે. પણ તું કઈ માંડીને વાત કરે તો ખબર પડે ને કે શું થયું છે અને કયા સાચા ખોટાની વાત કરે છે. હવે તો બધું ભગવાનના હાથમાં જ છે. મેં કહ્યું ને, મારી તબિયત નથી સારી, અને આટલી એમથી વાતમાં કે હોસ્પિટલે ના જવાનું હોય, સારું થઈ જશે. જો દવા નહીં લે ને તો વધારે તબિયત ખરાબ થશે અને પાછી સૂતી રહીશ તું. એટલે કહું છું, ચાલ જઈએ અને દવા લઈ આવે દવાખાનેથી. ના, નહીં સૂતી રહો. શું ના ના કરે છે? નાની છોકરી છો ગઈ? કાશ હોત, કાશ જો હું નાની છોકરી હોત તો મારે કશે એકલા જવું ના પડત, ના હું જોબ કરતી હોત,
આ કાયા છે. શું બોલે છે મને તો કંઈ મગજમાં જ નથી ઉતરતું. તને નહીં સમજાય. સમય આવે ને ત્યારે હું તને વાત કરી દઈશ. અત્યારે પ્લીઝ મારે એકલા રહેવું છે. મને એકલા રહેવા દે. સારું, એક કામ કર, રૂમમાં જા અને તું આરામ કર, સૂઈ જા થોડીક વાર. કાંઈક તો થયું જ છે. નહીંતર આવી રીતે વાત તો ક્યારેય નથી કરી એણે. શું વાત હશે? અરે રઘુ, તને કેટલી વાર કહ્યું છે કે જ્યારે પણ તું આ માલ લેવા જાય ને ત્યારે થોડી સેફટી બનાવીને જવાનું. હવે કોણ છોડાવશે પોલીસ સ્ટેશનમાંથી? હા, મારે તો માલ સાથે લેવા દેવા છે, બીજું કઈ નહીં. આવી ગયો સલાહ દેવા માટે તે. તું ગમે તે કર, મને મારો જે કઈ પણ માલ પકડાનો છે ને એ બધો માલ જોઈએ, કોઈ પણ કિંમતે અને કોઈ પણ હાલતમાં. એ તારે જોવાનું છે, મારે નહીં. હા, મૂક હવે. દેવાંગ, હા, આ ફોનમાં માલની વાત થતી એટલે દારૂની વાત કરે તો નહીં, પાવડર નવો આવ્યો છે, તમને ખબર નહીં પડે. એટલે સીધા ઉપર. દેવાંગ, આ ક્યારે ઘરમાં બીજી રીતે વાત કરી છે મારી સાથે? કોણ વાંચે છે આ બધી બુક્સ? હા, કેટલી વાર કહ્યું છે કે આવી બધી બુક્સ ને ઘરમાં નહીં લાવવાની. દેવાંગ, તને શું થઈ ગયું છે? તું ઘરમાં આવું વર્તન કેમ કરે છે? શું કઈ થયું છે? કઈ લાગે છે મારા મોઢા ઉપર? શું થયું છે મને? અરે જેવો છું એવો તો છું મમ્મી પહેલેથી. આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે ને, ઇમોશનલ અત્યાચાર ખોટે ખોટો. ઇમોશનલ અત્યાચાર? તું હવે નાનો નથી, તું સમજી જાય ને તો સારું. તને ખબર છે કે આપણે ક્યાં જવાનું છે સાંજે? મને થોડી ખબર હોય કે ક્યાં જવાનું છે. મને એટલી ખબર છે કે સાંજે મારે અડ્ડામાં જવાનું છે અને મારું કામ પતાવીને પાછું આવવાનું છે. બસ, સવાર પડે સાંજ પડે એક ને એક વાત. મને એનાથી ખબર પડતી કે તું આ પીવાના રવાડે કેવી રીતના ચડી ગયો. એવો તો તારો કયો મિત્ર છે કે તને આ પીવાના રવાડે ચડાવી દીધો? પપ્પાના લીધે આ રવાડે ચડ્યો છું. એમાં તારા પપ્પાનો શું વાંક? હા, એનો જ વાંક છે ને. આ કેવો સારો ભણી રહ્યો હતો, ભણવા ગણવામાં હોશિયાર હતો, પણ શું કર્યું એણે? હા, ઘરની પરિસ્થિતિ નથી સારી, ઘરમાં રૂપિયા નથી, આવું કઈ કઈને મારું ભણવાનું છોડાવી દીધું ને. અરે ભણ્યો ગણ્યો હોત તો કઈક થયો હોત, સારો માણસ. પણ હવે છોડાવી દીધું, રખડપટ્ટી કરવા લાગ્યો, સારા મિત્રો મળ્યા મારી જેવા. અને જુઓ ને, આજે તમારો દીકરો રોજે રોજ 5,000 6,000 નો વહીવટ કરીને આવે છે. મસ્ત દારૂનો ધંધો સેટ કરવા જઈ રહ્યો છું. આ ટૂંક સમયમાં તમને સારા સમાચાર પણ આપીશ. અત્યારે તો પાવડરનું ચાલે છે. એટલે તારું શક પણ કરવાનું થાય એટલે અમારે એને એમ કહેવાનું કે મારો દીકરો આ દારૂના ધંધા કરે છે. સગપણ અને મારું? ઓ, આ કઈ સપનામાં તો નથી ને? હા, આવા બધા ખોટા સપના નહીં જોવાના. સપનામાં નથી, હકીકત કહું છું. અને એ જ વાત કરવાની હતી, પણ તું આ તારા દારૂના ધંધા છે ને એ વચ્ચે આવ્યા ને એમાં બધું ભૂલી ગઈ. લગ્ન શું કામ કરવા? જ્યારે લગ્ન પહેલા જ બધું મતલબ કે લગ્ન કરીએ ના કરીએ કઈ ફરક જ ના પડતો હોય તો શું કામ લગ્ન કરવા જોઈએ? અને આમ પણ મારા જીવનની સાથે કોણ રહેશે? તમે વિચાર તો કરો. હા, હું કોઈ છોકરીની સાથે લગ્ન કરીશ તો શું થશે ઘરની પરિસ્થિતિ? વિચારો, પ્રેક્ટિકલી વિચારો. એ છોકરી મારી સાથે રહી શકશે? હું રોજ દારૂ પીને આવીશ, રોજે મોડો આવીશ, અને હા રોજે રોજ મારા કામ કરવા માટે હું જઈશ આવીશ. મારા બધા જ વહીવટ આમનામ ચાલુ રહેશે. બોલો, ચાલશે છોકરીને? આ બધી વાત તડકે મૂક. અને તને એ વાત કરવાની છે કે છોકરી જોવા માટે જવાનું છે એટલે જવાનું છે. આ તારા પપ્પાએ કીધું છે અને આપણે એને સમય પણ આપી દીધો છે. હું અને નથી એ છોકરી, આવવાનો. સાંભળ મારી વાત, એ છોકરી તારા લાયક છે અને તારે હવે સુધરવાનું છે કે નથી સુધરવાનું એ કહીશ કે પછી આને આ બધું રૂટીન ચાલુ રાખવાનું છે? હસી ફૂટ્યા હશે બિચારીના. શું કામ ને કોઈની જિંદગી બગાડવાનો વિચાર કરો છો? હા, મારા જેવાની સાથે કોઈ પણ છોકરી ખુશ ના રહી શકે તમે જાણો છો, છતાં પણ મારા લગ્ન કરાવવાની જીદ કરો છો.
સમય જતા બધું સારું થઈ જશે. પણ તને કહ્યું ને કે આપણે છોકરી જોવા જવાનું છે, એ ફાઇનલ છે. ત્યાં જઈને કોઈ પણ આડાહવડા નાટક કરતો નહીં. સારું, આ જીવનમાં કોઈ સારું કામ સામે ચાલીને આવી રહ્યું હોય તો હું શું કામ ના પાડું? હા, લગ્ન તો લગ્ન, મને ચાલશે. હા, હું લગ્ન કરવા તૈયાર છું. હા, તો તમને ચેતવતો હતો. અને ફોન કર્યો છે, આવી કેમ નહીં? હોટલમાં જવાનું છે, મોડું થઈ જશે. ફરી એકવાર ટ્રાય કરું. અરે વાહ, આ ખરેખર જાદુ છે ફોનમાં. ફોન કર્યો ત્યાં તો તમે હાજર. શું કામ બોલાવી છે? હવે છે ને તારાથી કંટાળી ગઈ છું. શું કામ હોય મારે? ખબર તો છે. આ તમારું કામ મારે એક જ વસ્તુ માટે થઈને પડે છે. હા, એટલા માટે જ બોલાવ્યા છે અહીંયા. ચાલો, હોટલમાં જવાનું છે. નહીં આવ. શું કરીશ? વધી વધીને તો મારા ફોટોઝ વાયરલ કરી દઈશ ને. હા, બધા જ ફોટો વાયરલ કરી દઈશ. જોઈ લે. જો યાદ ના હોય તો બતાવી દઉં તને તારા જ ફોટો. હા હા, જોઈ લે. ખરી દે ને, લોકોને ખબર પડે ને કે તું કેટલો નીચ માણસ છે. કઈ હદ સુધી જઈ શકે છે. સમજી નહીં બકાતું. તું સમજતો નથી ને. વધી વધીને તો શું થશે? એકવાર તું મારા ફોટોઝ વાયરલ કરીશ, મારી બદનામી થશે, લોકો મારી વાતો કરશે. પણ તારી પાસે તો નહીં આવવું પડે ને. હા, વારે વારે તું જે મને હેરાન કરે છે ને, એના કરતાં તો સારું છે કે હા, એકવારમાં જે થવાનું છે ને એ બધું જ થઈ જાય. અને લોકોનું શું છે એ તો વાત કરશે જ. સારું કામ કરીશ તો પણ કરશે ને ખરાબ કામ કરીશ તો પણ કરશે. અને 5 દિવસમાં ભૂલી પણ જશે. હશે હશે, જરા કૂલ ડાઉન બેબી. ભૂલ નહીં કે તું મારા મિત્રની ઓફિસમાં આવીને બેઠી છે. હા, અહીંયા આજુબાજુમાં બીજા લોકો પણ આવતા જતા હોય એટલે શાંતિથી વાત કરવાની. મારી સામે ઊંચા અવાજે નહીં બોલવાનું. ઊંચા અવાજે બોલે તો શું છે કે મારો પ્રેમ જરા વધી જાય તારા પ્રત્યેનો. મને ગમે બહુ કે તું ઊંચા અવાજે મારી સામે વાત કરે. અને વાત રહી આ લોકોની, તો લોકો તો ભાઈ બધી રીતે યાદ કરે. સારું કરીએ તો પણ અને ખરાબ કરીએ તો પણ. પણ જો કંઈ સારું કરીએ તો સારી રીતે યાદ કરશે, અને ખરાબ કરશું તો ખરાબ રીતે. તારે બીજી કોઈ માં કે બેન જેવું કંઈ કરું? મતલબ કે બીજી બેન છે ને? તો તારી ઇજ્જત તો નથી. ચાલ ને, માની લઉં કે તારું જે થવું હશે એ થશે હવે. પણ બિચારી તારી બેનનો વિચાર કર્યો છે? એના લગ્ન કેવી રીતે થશે? જો તારી આવી અફવા ઉડી ગઈ તો તારી માં કેવી રીતે જીવશે? હા, કર્યો છે વિચાર? સમાજનું, લોકોનું પછી વિચારજે. પેલા તારા ઘરના લોકો વિશે વિચાર. હા, વિચારી લીધું છે અને તારા વિશે પણ બહુ વિચાર્યું. શું વિચાર્યું મારા વિશે? હા, શું વિચાર્યું છે? હેજ કે જો તું ફોટો વાયરલ કરી દઈશ તો પછી કઈ વાતની બીક રહેશે? તું ફક્ત ને ફક્ત મને ડરાવી રહ્યો છે. આ ફોટો છે ને એ તું ક્યારે સોશિયલ મીડિયા પર નહીં મૂકે. એવું છે? તારા મનમાં વહેમ છે? નહીં. ચાલ, કાઢી નાખીએ. તારા પહેલા બીજી 3 છોકરીઓનો વહેમ પણ આ જ રીતે કાઢ્યો છે. આ જ કોમ્પ્યુટરમાં બધા ફોટા અને બધી આઈડી છે મારી. ક્યાં સુધી કરીશ આ બધું? ચેક કરી લે. 3 છોકરીઓના વિડીયો મિલિયન્સ ઉપર ચાલ્યા છે. લાઈક્સ જોઈ લે, લોકોની કમેન્ટ્સ જોઈ લે, વાંચી લે. હા, આ જોઈને તને એવું લાગતું હોય કે મજાક કરું છું, મસ્તી કરું છું, તો સોરી યાર, એવું નથી. સાચું છે. તારી પાસેથી બીજી આશા પણ શું રાખવી? તું કેટલો હલકો છે ને એ તો મને સમજાઈ જ ગયું છે. પણ એક વાત યાદ રાખજે. હા, જેટલી છોકરીઓને તે જિંદગી ખરાબ કરી છે ને એ બધાની હતું તને લાગી જશે. મસ્ત કમેન્ટ આવી છે. હા, વાંચીને સંભળાવું. હા, છોકરી બહુ સારી છે. મને પણ એક મોકો આપો. જેટલા કેસો એટલા રૂપિયા આપીશ. રૂપિયાની વાત કરે છે. હા, જો કે મેળ આવતો હોય તો કમેન્ટ કરી જ દઉં. 20,000 ભાવ નક્કી રાખીએ.
20,000 ફાઇનલ થઈ ગયા એના. હા જોવાવાળો ભગવાન છે. બધાના કરેલા કર્મોની સજા ભગવાન આપે જ છે. આપશે હવે ભગવાનને જે સજા આપી હોય તે. અત્યારે તું મારે જે જોઈએ છે આપને, તને એટલા માટે તો અહીંયા બોલાવી છે. હા ચાલ હવે વધારે ફાકા ફોજદારી છોડ. ઉભી થા ચાલ. હવે બોલો ને બા, શું કામ અહીંયા બોલાવી છે? મારા રૂમમાં જવું છે. ના, બેસ ઘડીક વાર. મારે તારી સાથે વાત કરવી છે. ઘણાય દિવસથી હું જોઉં છું કે તું થાકેલી લાગે છે, તું મૂડમાં નથી હોતી, તને ખાવામાં જીવ નથી, સૂતી નથી. હું રાતે 2 વાર ઉઠું ને ત્યારે તું પડખા ફરતી હોય છે, ઊંઘ નથી આવતી તને. શું છે મને કહીશ? તું શું મૂંઝાય છે, શું તકલીફ છે, મને કહી શકીશ? તમે લોકો બધા રોજ એક જ સવાલ કેમ પૂછો છો? જ્યારે જોઉં ત્યારે બસ શું થયું છે તને, શું થયું છે તને, કેમ ઉદાસ છે? એકવાર તો કહ્યું મારી તબિયત બરાબર નથી. જ્યાં સુધી મને સાચો જવાબ નહીં મળે ને ત્યાં સુધી અને એટલા દિવસ સુધી હું તને પૂછ્યા કરીશ કે તને શું તકલીફ છે. તું કહે છે તબિયત સારી નથી, તો માણસ દવાખાને જાય. અરે મારી સાથે વાત કરી કે મને આ તકલીફ થાય છે, આપણા ઘરમાં છે ઓસડિયા, હું તને આપું. દવા કરાવવાથી કંઈ નહીં થાય. નહીં થાય તો આ બધા ડૉક્ટર આટલા બધા બન્યા છે, બધે દવાખાના છે, મોટી મોટી હોસ્પિટલો છે, તો શેને માટે છે? મારો કહેવાનો મતલબ એમ છે કે દવા કરાવવાથી મારા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. હવે જુઓ ને, મારે ઘરે પણ કામ હોય છે, ઓફિસે પણ કામ હોય છે. આમાં હું થાકી જાઉં છું. એટલે એ થાકના કારણે હું એવું ફીલ કરું છું કે હું બીમાર છું. એટલે મારી એ બીમારી દવા લીધે દૂર નહીં થાય. દામિની, મને એક વાત કે, દુનિયાની હજારો છોકરીઓ અને હજારો સ્ત્રીઓ કામ કરે છે, ઘર સંભાળે છે, ઘરના સભ્યોને સંભાળે છે, સંતાનોને સંભાળે છે, વરને સંભાળે છે, સમાજમાં પણ બધે વ્યવહાર કરે, તોય નથી થાકતી. એ લોકોની સાથે મારા કેમ અટકી ગઈ? શું થયું? જુઓ બા, મને અત્યારે વાત કરવાનો બિલકુલ મૂડ નથી. તમે જે પણ પૂછો ને એ કોઈ વાતનો જવાબ મારી પાસે નહીં હોય. એટલે પ્લીઝ મને એકલી રહેવા દો. તને વાત કરવાનો મૂડ ન હોય ને તો નહીં સહી. મને મૂડ છે. જ્યાં સુધી મને તારા આ સવાલનો જવાબ નહીં મળે ને ત્યાં સુધી કદાચ મારો મૂડ નહીં બને. કે મને તારી માં નથી, હું તારી મિત્ર છું. મારી સાથે તું બધી વાત શેર કરી શકે અને હું તને એક વાતનો, તારી એક સમસ્યાનો હલ આપી શકીશ. કોઈ પ્રોબ્લેમ હોય તો તમને વાત કરું ને. કહું તો છું કંઈ જ પ્રોબ્લેમ નથી, તો પછી શું કામ ને મારી પાછળ પડ્યા છો? દીદી પણ બસ લોહી પી ગઈ છે મારું કે તને શું થાય છે, તને શું થાય છે. દુનિયામાં 5 જાતની મુશ્કેલીઓ છે: શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક ને કૌટુંબિક. આ 5માંથી એકેય સમસ્યા એવી નથી જેનો હલ ના હોય. પરિસ્થિતિ છે, આવે અને જાય, પણ એનો હલ છે. તો તારી જ વાતનો હલ કેમ નથી? છે ને, દુખાવો છે મને, માનસિક દુખાવો છે. તમે લોકો ટોર્ચર કરો છો મને, નથી ગમતું. કહું છું કે મારે નથી વાત કરવી તો કેમ સમજતા નથી? જીદ લઈને બેઠા છો બા. માનસિક દુખાવો છે ને, તો મારી સાથે તું વાત કર ને. તમારાથી જ માનસિક દુખાવો છે, તમારાથી ને દીદીથી. કંટાળી ગઈ છું તમારા બંનેના સવાલોથી. મને ખબર નથી પડતી દામિની કે તારો ચહેરો, તારી નજર અને તારી જીભ, આ ત્રણેયનો ક્યાંય મેળ નથી. ઘડીકમાં તું કહે છે કે હું ઘરે અને ઓફિસથી કામ કરીને થાકું છું, ઘડીકમાં કહે છે કે માનસિક ત્રાસ છે, ઘડીકમાં કહે છે કે એ માનસિક સમસ્યા અમે ઊભી કરી છે. તને આવી જોઈને અમે તને પૂછીએ છીએ. નહીં પૂછો ને, શું કામ દયા ખાવ છો? મારું એટલું બધું ના વિચારો. અને તમારે જે કંઈ પણ વાત કરવાની હતી ને એ વાત કરો અને મને એકલી મૂકી દો. દામિની, આજુબાજુવાળાની કોઈ પણ છોકરીઓની કંઈ પણ સમસ્યા હોત ને
તો હું એમાં ન પડત. અરે પૂછવાને હું જોવાય ન જાત કે એ લોકો કઈ દશા દિશામાં પડ્યા છે. તું મારી દીકરી છે. આખો દિવસ અને રાત હું તને આ હાલતમાં જોઉં છું ને, નથી જોવાતું મારાથી. જુઓ, હું તમને દુઃખી કરવા નથી માંગતી, એટલે પ્લીઝ પ્રેમથી કહું છું, અત્યારે મારે એકલા રહેવું છે. મને એકલા રહેવાની જરૂર છે. કદાચ જો એકલી રહીશ ને તો મારા પ્રોબ્લેમનું નિવારણ આવી જશે. જા જા તારી રૂમમાં, તું એકલી રહે. મારું જે થવું હશે થશે. શું વિચારો છો? તમારા મનમાં હોય કહી દો ને. આવી રીતના વિચારવાથી કોઈ સોલ્યુશન નહીં આવે. દીકરાની ચિંતા છે. જો આવો નવો મગજ રાખશે તો આપણા ઘરે કોણ દીકરી આપશે એને? હા, રાજીભાઈ જય શ્રી કૃષ્ણ. બેસો ભાઈ. આ એક તમારા લાયક કામ હતું એટલે મેં કીધું લઈને મળતો જાઉં. અરે પણ કામ હતું તો તમારા ભાઈને ફોન કરી દેવાય ને. અહીંયા છેક સુધી ધક્કો ખાવાનું, હેરાન થવાનું તમારે. એને સારું થયું નહીં આવ્યો, નહીં ત્યારે આમે ઈ બસ કામમાં જ હોય. ગમે ત્યારે મેં કેટલી વાર કીધું છે કે તું ઘરે ક્યારેક તો બેસવાય નહીં, મારે ફ્રી ન હોય. હવે આવ્યો છે તો સારું થયું. જો કલાક સમય લઈને જ આવ્યો છે ને. અરે મને બધા એમ કેમ કહે છે કે તું તારે ટાઈમ જ ન હોય, કોઈ દી આવતો. હું બધા અહીંયા જાઉં તોય એમ કે તું કોઈ દી આવતો જ ન હોય. હમણાં ઓલા ભારતીબેન ત્યાં ગયો હતો તો એ એમ કે ભાઈ તમે કોઈ દી આવતા જ નથી. તો હું અહીંયા ગયો તો હું મારું ભૂત બેઠું છે સામે. અરે એમ નથી પ્રદીપભાઈ, આ તમારા ભાઈનો કહેવાનો મતલબ એ છે કે કેટલો સમય થઈ ગયો કે તમે નથી આવ્યા. હવે તમને ખબર છે ને કે થોડા દિવસ એ તમારી સાથે વાત કરવા જોઈએ છે. પણ જો તું કે ને હું જાવ જ છું પણ તું ન જતો, ફોન જતો હોય, સમજે ને? હા એ વાત હાચી, પણ એમાં એવું છે કે તમારે હું પ્રાઇવેટ ધંધા રહ્યા એટલે તમે તો રખડી શકો. અમારે શું છે બધું અમારે જવું પડે, બધું ધંધે જવું પડે, ગ્રુપનું થોડું ઘણું કામ હોય એ બધું પતાવવું પડે. તો તું એવો છો, મેં તને કેટલી વાર કીધું છે કે હું આવી જા મારી ફેક્ટરીમાં આવી જા. તું કે નહીં, એ પછી ભવિષ્યમાં કંઈક થયું ને તો સંબંધ બગડે. હવે ભાઈ સંબંધ ન બગડે, આપણા મન હારા હોય ને તો. ના એ વાત તારી બરોબર છે, પણ એમાં એવું છે કે આ જોણ બાબતનું હતું ને દેવાંગનું, એટલે મેં કીધું કે લઈને વાત કરી દઉં. એક અમારા ગામના છે ને ભારતીબેન, એની છોકરી છે, 2 છોકરીઓ જ છે. એની ઘરે છોકરો નથી ને છોકરીના પપ્પાય નથી. તો એ કહેતા હતા સારું ઠેકાણું કંઈ હોય ને તો મેં કીધું શું છે તમારે ઘરનો ધંધો છે એટલે છોકરી દુઃખી ન થાય તમારી ઘરે, સમજ્યા? એટલે મેં કીધું કે વાત કરી જો. એ લોકોને તો તું બહુ સારી રીતે ઓળખે છે ને? હા અમારા ગામના જ છે, એટલે હું તો એમ તો ઓળખતો જ હોય, અને અમારે ઘર જેવો સંબંધ છે આવવા જવાનો, એટલે બધી રીતે રેડી છે. એટલે છોકરી ભણેલી છે ને? કેમ કે હા છોકરી ભણેલી છે અને એને 12માં સારી એવી ટકાવારી હતી. અને મેં બાયોડેટા જોયા, તમે મોકલ્યા હતા ને દેવાંગના બાયોડેટા, તો મેચ થાય છે બે, અને કંઈ વાંધો નથી. એ લોકોને આપણા બાયોડેટા બતાવ્યા? હા એમને બતાવી દીધા, એટલે તમે નક્કી કર્યું. અને હું તો તમને કહેવા જ આવ્યો છું કે આપણે કાલે જોવા જ જવાનું છે. તમે એ તો વાત કરી હશે ને ભાઈ કે અમારા દીકરા દેવાંગનો મગજ બહુ સ્ટ્રોંગ છે, પછી કંઈક આગળ જતાં કંઈ બીજી મુશ્કેલી ન આવે. હા એ વાત તું પહેલાં કરી દેજો, કારણ કે પછી અહીંયા દીકરી આવે, જો આ ઘરમાં દીકરી આવે એટલે એને કોઈ જાતનું દુઃખ જ નથી. એ આ ઘરની દીકરી છે એમ જ માનીને એને રહેવાનું છે. પણ પછી આપણા દેવાંગનો જરીક એ બ્લોક પતિ પત્નીને જરીક પહેલેથી આપણે એ લોકોને આગોતરી માહિતી આપી દીધી હોય ને તો એને ખબર પડે, સમજે? આપણે કોઈ વાત છુપાવવાની નથી. અને તમને ખબર જ છે ને કે અમે પૈસા ટકે કાંઈ તકલીફ નથી, સુખી છીએ. મગજની વાત કરો ને તો તમારો મગજ એ લગ્ન પહેલા સ્ટ્રોંગ જ હતો ને. ભાભી એ વાત ન થઈ ગયો રેડી, એટલે એ જો મગજ એવી નાની નાની વાતોની કઈ ચોખવટ ન કરવાની હોય. એ લગ્ન થાય ને એટલે જેવો સ્ટ્રોંગ મગજ હોય ને એવો શાંત મગજ થઈ જાય, સમજ્યા? એટલે જો એવી વાત આપણે ચોખવટ કરીને તો એને એમ થાય કે ભાઈ નહીં આ કઈ બીમારી છે, આ છે તે છે, એવું થાય ને. એટલે એવી નાની નાની વાતોની કંઈ ચોખવટ ન કરવાની. એટલે મેં એને એમ જ કીધું કે ભાઈ છોકરો રેડી છે, કારણ કે મને એમ જાજો દેવાંગનો પરિચય મને ન હોય, મને તો શું છે નરેશભાઈનો પરિચય હોય, એટલે જેનો બાપ સારો હોય એનો છોકરો સારો જ હોય ને.
એટલે મારે કહી દે અમારે એમ દેવાંગમાં બીજું કોઈ વાંધો નથી સમજ્યા હા. પણ ખાલી આમ મગજ ઈ પાછું કાંઈક એવું કામ અટવાઈ ગયું હોય એને કીધું હોય એ પ્રમાણે ન થઈ ગયું હોય જોકે એ મગજ ગરમ કરે એ બરાબર જ કરે છે પણ સામેવાળાને એમ લાગે કે આ મારી રીતે ખોટી ઉપર ગરમ હા એ ઓલું કામનું ટેન્શન હોય ને તમારું કંપનીનું બધું વહીવટી કરતો હોય પાછું એટલે થોડું ઘણું એની ઉપર બોજ તો હોય જ તે અરે આ બધી વાતમાં તો ભૂલાઈ ગયું આ તમારે ચા કેવું બનાવી લાવું કે પછી તમે એમ કહેશો ભાભીએ બનાવીને અરે આપી મારે જો ચા પીવાનો ટાઈમ જ નથી મારે દિવસમાં 4 વખત કોકની ઘરે જાવ 4 જગ્યાએ ચા પીવ તો મારે તો ડાયાબિટીસ ન હોય તોય આવે ને હે એટલે એ ચા હું ગમે ત્યાં બેહવા જાવ ને ત્યાં ચા પરાઈને બનાવે ને તોય નો જ પીવું એક વખત તો હું ગયો ને તો ચા બનાવીને તોય નો પીધી એટલે નો જ પીધી હા એ બરાબર એટલે બીજી વાર ઈ બનાવે હા જો ઈ વાર પી લઉં ને તો એને એમ થાય કે આ પ્રદીપભાઈ તો ના પાડ્યા રાખે આપણે આપણી રીતે બનાવી નાખવા એટલે પછી હું ચા પીવો જ તે નહીં ઘરે બધા કેમ છે મજામાં આ તમારું જોડની વાતમાં તો તમારા ઘરનું પૂછવાનું ભૂલી ગઈ બોલો ઘેરે બધા મજામાં છે એમાં કાંઈ કોઈને ઉપાધિ નથી કારણ કે આપણે શું છે ટાઈમે ઘરેથી ને ધંધેથી ઘેરે અને ઘરે બધાને ટાઈમ આપીએ એટલે ઈ તો કઈ ઉપાધિ ન હોય સારું હવે તમે જોડનું ક્યારે ગોઠવો છો ને એ મને કહેજો જોણ કાલે જ આપણે જવાનું છે તમે દેવાંગને ખાલી કહી દેજો કે તૈયાર રહી બરાબર કાલે જવું છે ને? હા કાલે જ જવાનું છે મેં એને કહી દીધું છે કે કાલે આવવાના છે નહીં તો આજ આપણે ફ્રી જ છીએ આજ જઈએ તો કઈ ના ના કાલે જવાનું કારણ કે એ લોકોને મેં કહી દીધું છે ને કાંઈ વાંધો એટલે હો ને? હા. એ સારું હા જય શ્રી કૃષ્ણ ભાઈ પ્રદીપભાઈ એમને વાત કરી અરે એણે જે તમારા પરિવારના વખાણ કર્યા તમારી દીકરીઓના વખાણ કર્યા અને અમે મારો મિત્ર પ્રદીપ એ જે વાત કરે ને એ 100% સારી અને સાચી હોય બધાના લાભ માટે જ હોય હા બધી વાત કરી છે ને પપ્પા પછી જોજો કોઈ વાત બાકી રહી જતી હોય તો હા હા ના ના એટલે બધી વાત કરી છે એટલે લગ્નની ને આપણે એ બધી વાત પ્રમાણે લગ્ન કરવાના એમ વાત કરી છે ને એમ અને અમારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે અમારા દીકરાની પણ તમારી દીકરી તો અમને જોતા લાગે છે કે સંસ્કારી છે અને શાંત સ્વભાવની છે પ્રદીપભાઈએ તમને મારી દીકરીની ઓળખાણ તો આપી જ હશે ને હા હમ? પ્રદીપભાઈ તમારા દીકરા માટેની જ વાત લઈને આવ્યા હતા અને મેં કીધેલું કે હા સારું અને હા એમણે પણ તમારા ઘરના બહુ વખાણ કરેલા એટલે પછી મેં નક્કી કર્યું કે મારી દીકરી અંકિતાને મારે તમારા ઘરે આપવી છે અમારે તો પ્રદીપભાઈ હારે બહુ વર્ષો જૂનો સંબંધ છે અમારે પણ અને બેન તમને ગેરંટી આપીએ છીએ કે અમારા તરફથી તમારી દીકરીને કોઈ દુઃખ નહીં પડે કેમ કે અમારે પૈસા ટકા પણ સુખી છીએ અને મારા દીકરાનો સ્વભાવ તો તમને પ્રદીપભાઈ કીધું જ હશે એકદમ સરસ છે 1000% ગેરંટી પાક્કી ફાઇનલ હે ને મમ્મી હા બેટા હા કેમ આવું બોલે છે ના ના એટલે એમ મતલબ કે ગેરંટી પાકી કરી નાખે એમ અરે પણ અમે વડીલો વાત કરીએ છીએ ને ખુશીનો ભાઈ માહોલ છે ને એટલે એ પ્રમાણે વાત કરે છે તમે કાંઈ વાંધો નહીં બાકી હિરલબેન અને નરેશભાઈ આ જમાનામાં 1000% ગેરંટી તો કોઈ નથી અરે આપતું માણસ બસ ખુશીમાં હોય મારી દીકરી તમારે ત્યાં ખુશ રહી એટલે બહુ થઈ ગયું ખુશીમાં હોય એટલે માણસ ભૂલી જાય ને અને બેટા નામ અંકિતા અંકિતા મારો દીકરો તો તને પસંદ છે ને બેટા તું એક કેટલું કામ ભણી? કરીએ અમે લોકો પહેલા વાતચીત કરી લઈએ એટલે અમને ખ્યાલ આવે કે એનો મગજ કેવો છે મારો કેવો છે હા વાતચીત કરીએ પછી ફાઇનલ કરીએ હા વાત કરવી જરૂરી છે અને તારા મગજમાં ખબર પડી જશે. ભલે ને પડતી હું એ જ કાંઈ- કહેવા માંગુ છું. અને પછી વાત કરવી જ છે ને આપણે લગ્ન થઈ જાય પછી વાત કરવાની જ છે ને આ આપણે અત્યારે આ જોણ રાખ્યું છે તમને બધાને ખબર છે મારી દીકરી કેટલી શાંત બેઠી છે એક અક્ષર બોલતી નથી અને આ આટલું બધું બોલે છે કારણ શું એમાં છે એવું છે ને બેન કે એનો સ્વભાવ એવો છે બોલક્યો છે બોલે એના જ બોર વેચાય કહેવાય છે ને હા હા કાંઈ વાંધો નહીં એ તો એવું હોય ને તો વાત હા કાંઈ વાંધો નહીં હા બેટા અંકિતા જા એને આપણું ઘર બતાવ અને તમારે બંને જણને જે વાત કરવી હોય ને એ કરી લો હા ચાલો ચલો મગજ શાંત. હા હવે ખબર છે Please, સુનાવો. વાહ બહુ સારું ઘર છે તમારું ખરેખર થેન્ક યુ
તમે લગ્ન કરવા માગો છો, પણ કેટલીક એવી બાબતો છે જે મને લાગે છે કે મારે તમને જણાવવી જરૂરી છે. શું વાત છે, બોલો ને. વાતમાં એવું છે કે મારો બહુ મોટો બિઝનેસ છે. હા, અને એના ટર્નઓવર માટે થઈને મારે દિવસ રાત મહેનત કરવી પડે છે. એટલે બની શકે કે ક્યારેક મોડો ઘેર આવવું, ક્યારેક ન પણ આવવું, ક્યારેક દૂર પણ જવાનું થાય, 2, 5, 7 દિવસ કાંઈ નક્કી નહીં. કામ જ એવું છે મારું, બિઝનેસ બહુ મોટો, એટલે પગાર થોડો ઓછો છે, પણ મતલબ કે બિઝનેસ એવું છે કે બીજાનો છે, હું સંભાળી રહ્યો છું, એટલે પગાર ઉપર છું. એટલે તમને વાંધો તો નથી ને? કંઈ વાંધો નહીં, બિઝનેસ મોટો છે, તમે કામ કરશો તો આપણા ભવિષ્ય માટે જ કરશો ને. પણ અમુક સવાલ છે જે મારે તમને પૂછવા છે. અરે પૂછો ને, પૂછવા જ જોઈએ. બોલો, કયા સવાલો છે? તમારે કોઈ ગર્લફ્રેન્ડ તો નથી ને? જરાય નહીં. ગર્લફ્રેન્ડ શું, મને તો હમણાં ખબર પડી. હા, મારો એક ફ્રેન્ડ છે, એને આવું બધું થયું હતું લોચા લબાચા ત્યારે. બાકી ના 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 ના, આવું પાપ આપણા જીવનમાં શક્ય જ નથી, અશક્ય. અને બીજો સવાલ કે કોઈ વ્યસન નથી ને તમારે? વ્યસન? બાપ રે બાપ, વ્યસન કરાતા હશે? કોઈ વ્યસન નથી. કારણ કે હા, મને દારૂ, મતલબ કે દારૂ, હા, માવો, ગુટખા, વિમલ, કંઈ જ નહીં. બધાથી દૂર, તો સારું. એકદમ નિર્વ્યસની માણસ. રિપોર્ટ કરશો ને તો પણ મશીન પહેલેથી કહી દેશે કે નેગેટિવ છે. તો સારું, મને વ્યસનવાળા છોકરા પસંદ જ નથી. મને પણ વ્યસનવાળી છોકરીઓ પસંદ જ નથી. એટલે મારે કોઈ વ્યસન નથી. ના ના, પણ આ તો શું છે કે રોજનું, એટલે બોલાય જાય મારાથી. બીજું કાંઈ? ના, બીજું કંઈ નહીં. જઈ બાર બધા આપણી રાહ જોતા હશે. હા હા, કેમ નહીં. પણ જો હું મારી વાત તમને એક અહીંયા જ જણાવી દઉં. શું? હું તમને પસંદ કરું છું. મમ્મી પપ્પા થોડું દબાણ કરે છે એટલે લગ્ન પણ કરવા માંગુ છું. પણ એવું નથી કે મમ્મી પપ્પાનું દબાણ છે તો હું એની સાથે સામેલ નથી. હું એગ્રી છું. બરોબર, પછી તમારો જે નિર્ણય હોય વિચારીને જણાવજો. હા, ચાલો. ખરેખર એ 3 જણા રહો છો, પણ જો આ બંને જણા એકબીજાને વાત થઈ ગઈ ને બેટા? હા, વાત થઈ ગઈ. ફાઇનલ છે. મને છોકરી ગમે છે, મારી આ છે. બેટા અંકિતા, તારો શું વિચાર છે? મને પણ ગમે છે. તો પછી તારીખ બારીખ બધું નક્કી કરી હા, નાખો ને બંને પપ્પા. વાત કરી લીધી એટલે હા હા, સામ સામે તું બંને- તું અહીંયા તમે અહીંયા આ કોણ છે? હા બેટા. હા મારી નાની દીકરી દામિની. શું થયું બેટા? દામિની, આપણી ઘરે મહેમાન આવ્યા છે, આવી રીતે વાત ના કરાય. અને શાંતિ રાખ. મહેમાન કોણ છે આ મહેમાન? બેટા અમે મમ્મી, એક મિનિટ, મારે ફોન આવે છે, હું જઉં છું. હા પપ્પા, તમે લોકો વાત કરી લેજો. ઊભો રે, અહીંયા જ ઊભો રહે છે. મારા ઘરમાં આવવાની હિંમત કેમ થઈ તારી? અરે કોણ છે આ? બા કોણ છે? આ અંકિતાને જોવા આવ્યા છે. હા સિરિયસલી? અરે તમે દીદીનું હક પણ આની સાથે કરશો? તમને ખબર પણ છે કે આ છોકરો કેવો છે? એટલે બંનેને ગમે છે એકબીજાને. અરે ભારતીબેન, તમારી આ દીકરી આ કેટલી શાંત, અને આ દીકરી તમારી આવી અને આ સંસ્કાર આપ્યા છે તમને. અને આમ તમે કેવા સંસ્કાર આપ્યા છે તમારા દીકરાને? તમને ખબર છે? શું એટલે થયું? તું શું કહેવા માંગે છે? શું કહેવા માંગો છો? લાવો તમારા દીકરાનો એકવાર ફોન, પછી કહું કે મારે શું કહેવું છે. અરે બોલવામાં જરા ભાન રાખો ને. આ તમારી ઇજ્જત આબરૂ નથી. બાકી અમને લોકોને તો છે ને અહીંયા આટલા માટે બોલાવ્યા હતા કે અમારી બેઇજ્જતી કરાવી શકો. હા, બેઇજ્જતી તો તું કરવા માંગે છે, અને એ પણ મારી. કહેતો હતો ને મને, ધમકીઓ મારતો હતો કે તારા આ ફોટોઝ હું સોશિયલ મીડિયા પર મૂકી દઈશ. ફોટો? યા ફોટો શેની વાત કરે છે તું? કઈ પણ બોલે છે. અરે આ છોકરી શું ન પ્રૂફ જોઈએ બોલે છે છે? ને? પ્રૂફ જોઈએ છે ને? લાવો તમારા દીકરાનો ફોન. શું પ્રૂફ? અને મારા દીકરાના મોબાઈલમાં શું પ્રૂફ હોય? આપો તો ખરી, પછી કહું ને. પ્રૂફ હોય તો તારા મોબાઈલમાં હોય ને મારા દીકરાનું. અરે પણ તને શરમ નથી આવતી કોઈકના છોકરા પર આવો આરોપ નાખવાનો? હું ખોટી માની લઉં, હું ખોટી, ચાલો. પણ તમારો દીકરો સાચો હોય, એને સાચો પ્રૂફ કરવો હોય તો એકવાર માંગી જુઓ ને ફોન. પણ હું એમ કહેવા માંગુ છું કે મારા દીકરા પર આરોપ નાખે છે તો પછી પ્રૂફ તારા મોબાઈલમાં હોવા જોઈએ ને. મારા દીકરાના મોબાઈલ શું કરવા માંગે છે? એક મિનિટ મમ્મી, આ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખીએ ને. ફોન જોઈએ છે ને, સિમ્પલ વાત છે. લોક ખોલીને આપું છું.
હલો લોક ખુલ્લો છે. હે ફોન નહીં, પોકેટમાં બીજો એક ફોન છે. અ, હા બેટા, તારો પેલો એપલનો ફોન આપી દે, હમણાં એને પણ ખબર પડે. મારી ઉપર કાદવ ઉછાળે છે. હા, માની લીધું કે મારો દીકરાનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, એનો મતલબ એમ નહીં કે તું બધાની વચ્ચે એની ઇજ્જત ઉછાળ. હા હા, તમારો દીકરો દૂધનો ધોયેલો છે, ખાલી ફોન તો આપો. એ ફોન તો બગડી ગયો છે ને, બેટરી ડ્રેસ થઈ ગઈ છે એટલે નથી, બંધ છે ફોન. દેવાંગ, તું એને મોબાઈલ આપી દે. હતો આપણે આવ્યા ને ત્યારે તાર ખિસ્સામાં જ હતો, તું વચ્ચે ક્યાં તાર રિપેરિંગ આપ્યો? ખોટું બોલમાં, જો કાઢ હોય તો કાઢ. દીકરા બધા મોબાઈલ ફોન આપી છે દે તારા ને. હાથમાં. તું કાં એટલો બધો ડરે છે? ખબર પડે ને લોક કે ખોલી મારો નાખ. કે મારો દીકરો બે ગુનેગાર છે. છે ને, હમણાં સાબિત કરું. લે, હમણાં ખબર પડી જાય. આ દુનિયામાં સારા માણસોના તો કઈ જમાનો જ નથી. હા, તમારો દીકરો, હા એની માણસાઈ જુઓ, કેટલો સારો છે જુઓ ને. આ બધી છોકરીઓ સાથે શું કરી રહ્યો છે? એમાં એક ફોટો મારો પણ છે, દેખાણો? બસ. તો સારો આવ્યો છે ને, વાત સાબિત થઈ ગઈ ને. હા, જે કરવાનું હતું એ તે કરી નાખ્યું છે. હવે વધારે કોઈને કઈ કહેવું છે? કહીશ ને, આજે બધું જ કહીશ. અત્યાર સુધી છે ને બહુ બી તારાથી, બહુ ડરીને રહી તારાથી. તમને ખબર છે તમારા દીકરાએ શું કર્યું છે? શું કર્યું છે? હું રસ્તામાં ચાલી જતી હતી, અચાનકથી ક્યાંકથી મને ભટકાઈ ગયો, મારો હાથ પકડ્યો, જબરદસ્તી કરીને મને રેપ કર્યો છે મેં તારો. એક વાર નહીં પણ 4 વાર રેપ કર્યો છે. દેવાંગ! કહી દે ને બધાને, શું ફરક પડવાનો છે આનાથી? હા હા, દેવાંગ, હા તું બોલે છે, જૂઠું બોલે છે. હા, કહી દે ને એકવાર, શું બોલે છે તું આ? જુઠ્ઠું. તમે એના ફોનમાં તો જુઓ, મારા એકના નહીં, મારા જેવી કેટલી છોકરીઓના ફોટા છે, એમાં વિડીયોઝ છે, અને બધાને બ્લેકમેલ કરે છે. હું જ્યારે બોલાવું ને ત્યારે તારે આવી જવાનું, હા, નહીં તો તારા ફોટોસ છે ને એ હું વાયરલ કરી દઈશ, તારી બદનામી કરીશ, તારા મા બાપની ઇજ્જતને હું ધૂળધાણી કરી દઈશ. અરે એનો મતલબ એવો તો નથી ને કે મારો દીકરો કોઈકની સાથે ખરાબ વર્તન કરે. બસ હિરલબેન, તમારા છોકરાએ સાબિત કર્યું કે એક વાર નહીં એણે 4 વાર મારી છોકરી પર રેપ કર્યો છે. ઘરમાં ઈ માંદી રહેતી હતી, 17 વખત પૂછવા પછી પણ એણે નથી કીધું કે એને શું તકલીફ છે. શરમ તો આને આવી જોઈએ. કે આપણે આપણા આવા નરાધમ દીકરાને આપણો દીકરો માનીને આપણા ઘરમાં રાખતા હતા. અરે, કોઈ છોકરી ખોટું ન બોલે, એના ચારિત્ર્ય વિશે તો કોઈ છોકરી પોતાનું ખોટું બોલે જ નહીં, ગમે એવી દુનિયાની સ્ત્રી હોય. આંટી. કેટલો બેશરમ છોકરો, હજી ઊભો ઊભો જોવે છે, નાલાયક જેવો. આંટી, તમને ખબર પણ છે મારી પહેલાં કેટલીય છોકરીઓ હતી, એની સાથે ને એવું જ કર્યું, અને જે છોકરીઓના ફોટોસ એને વાયરલ કર્યા છે ને એને આત્મહત્યા કરી લીધી. હા, કારણ કે કોઈને મોઢું દેખાડવાને લાયક નહોતી ને. મા બાપની ઇજ્જત, પોતાના મા બાપને શું જવાબ આપે કે મેં આવું કાળું મોઢું કરાવ્યું છે એમ? જ્યારે કે એ છોકરીને તો કોઈ વાંક જ નહોતો. સાચું કહ્યું ને? દેવાંગ, લાયક? તું મારો દીકરો થવાને લાયક જ નથી. અને અમે મા બાપ તારા માટે મરી ગયા છીએ. ક્યારેય અમારી ઘરમાં તો આવતો જ નહીં તું, અને અત્યારે નીકળી જા મારી નજર સામેથી. મારી ઉપર આ તું લાયક સામે પાછળ ડોળા કાઢે છે. શરમ જેવું તો કંઈ છે નહીં. આવા સંસ્કાર આપ્યા છે તમારા દીકરાને. બેન, આમાં વાંક આપણો જ છે. આના જેવાથી ડરીને મા બાપની ઇજ્જત જશે, શું કહે છે, આ બધા ડરથી ઘરે વાત નથી કરતા, અને એ જ વાતનો આ લોકો ફાયદો ઉપાડે છે કે શું કરશે, ઘરે તો વાત નહીં કરે ને, ઘરે વાત કરશે તો પણ એ જ વાંકમાં આવશે. અને અમુક મા બાપ એવા પણ હોય છે જે દીકરીનો વાંક ગણે છે. તું ટૂંકા કપડાં પહેરીને ગઈ હતી, તું ફેશન કરતી હતી, પણ તમને ખબર છે આજે 5 વર્ષની બાળકીનો પણ રેપ થઈ રહ્યો છે, તો હું એને સાડી પહેરાવવા જાઉં, મા બાપ એને સાડી પહેરાવશે. હા, મારી બેને તો ક્યારે ટૂંકા કપડાં પણ નહોતા પહેર્યા. અને હા, સમાજ એવું કહે છે કે દીકરીઓને સંસ્કાર આપવાની જરૂર છે. સંસ્કાર દીકરીઓને નહીં, દીકરાને આપવાની જરૂર છે. અમે સમજીએ છીએ કે અમારા દીકરાનો વાંક છે, પણ આ બાબતે અમે તમારી માફી માંગીએ છીએ. હિરલબેન, હવે તમારું- બધી છોકરીઓએ ભલે આત્મહત્યા કરી લીધી, પણ આ માં એની છોકરીને આત્મહત્યા નહીં કરવા દે. અમે જંગ લડીશું, પોલીસમાં જશું,
અને આના જેવા કેટલાયને અમે અંદર કરીશું. તમે પોલીસમાં જુઓ તમે. જાઓ અને તમારો સાથ અમે આપીશું. અને તું નીકળ જા મારા ઘરમાંથી. તું અમારા માટે મરી ગયો છે, ક્યારે મારી સામે નહીં આવતો. નહીં આવું, મને કઈ જરૂર નથી તમારી. હવે જોઈ લેજો તમારા કેવા હાલ થાય છે. બેટા, અમને માફ કરી દેજે. મારી બેનની ઇજ્જત તો કાઢી નાખી. હવે માફી માંગીને શું ફાયદો છે? બસ દીકરા, મા બાપનો શું વાંક છે? આવા કપાતરો જે ઘરમાં જન્મે ને એના મા બાપ તો આમ જ ડૂબી જાય છે. કીધું ને બા, વાક મા બાપનો જ છે. સંસ્કાર દીકરાને આપવાની જરૂર છે, દીકરીને નહીં. અને દીકરી તો સંસ્કાર માના કુખમાંથી લઈને આવે. હા, મા બાપે આપ્યા જ હોય, પણ એ સંસ્કાર ખાલી ઉમરાની અંદર રહે છે. જેવો ઉમરો ઓળંગે ને એટલે મોહલાના સંસ્કાર છોકરાઓમાં આવી જાય છે. એમાં આવા સારા મા બાપ શું કરે? ના, બેટાની વાત સાચી છે. મેં મારા દીકરાને ખૂબ લાડકોડ કરેલો. નાનપણથી ક્યારે અમે એને ગુસ્સે કર્યો જ નથી, ખીજાતા જ નહીં અમે. પણ આ મારા લાડ પ્યારના હિસાબે જ એ બીજી દીકરીઓની જિંદગી બગાડે છે. તો વાંક જેટલો એનો છે ને એટલો અમારો પણ છે. સારું, ત્યારે અમને રજા આપો. જય શ્રી કૃષ્ણ. રજા તો આપીએ છીએ, પણ જ્યારે કોર્ટની તારીખ આવે ને ત્યારે પહોંચી જાજો. હા બેટા, અરે હું જ બધો ખર્ચો આપીશ મારા દીકરાની સામે કેસ લડવા માટે. દીકરી